તો હેલો, કેમ છો બધા? મજામાં છો? સૌને જય શ્રી કૃષ્ણ બધાને. અને આજનો આપણો બીજો દિવસ, સવારના 8 વાગી ગયા છે, રેડી બેડી થઈ ગયા છે. હોટલમાં બ્રેકફાસ્ટ કરવા જાય છે અહીંયા. હા, તમે જોઈ શકો, હાલતા હાલતા જાય છે અહીંથી. બ્રેકફાસ્ટ કરવા જાય છે નીચે. ખબર નહીં હું હશે, અમારો પહેલો દિવસ છે બ્રેકફાસ્ટનો, ખબર નહીં શું મળતું હશે. જોઈએ, તમને દેખાડું. અહીંયા જો સ્વિમિંગ પૂલ ને બધું. આજે તો આપણો સેટરડે છે. એગની બધું હતું, પણ આજે તો નહીં ખવાય, સેટરડે છે. મેં તો આજે ખાલી કોફી લઈ લીધી, હવે કોફી પી લઈએ. હું તો શું ખબર નહીં બ્રેડની કેટલી વાગી. હું તો કોફી પી લઉં ને, ચલો પછી નીકળીએ બારે કાંક ફરવા. ખબર નહીં, હજી લોકેશન ડિસાઇડ કર્યું નથી. રાતે જોતા હતા કંઈક લોકેશન પછી જાય એ બાજુ કાંક. તો હવે ગાડીમાં બેઠી ગયા છે. હવે એક લોકેશન ગોત્યું છે કેવ્સ બાજુ, બીચ અને કેવ્સ છે એ બાજુ ના જાય છે. 44 મિનિટ ડ્રાઈવ છે અહીંથી. એક બાજુ જાય, 10 વાગે પૂગશું. હમણાં 9:17 થઈ છે, 10 વાગે પૂગશું. 10:01 કે 10:05 જેવું કે ખબર નહીં ક્યારે પૂગીએ. કંઈ નહીં, તો ચલો પાછા મળીએ આપણે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. તો અહીંયા હવે ગાડી પાર્ક કરી દીધી છે. હવે હાલતા હાલતા જવાનું છે આપણે. હાલતા હાલતા જાય, ખબર નહીં ફ્રી પાર્કિંગ હોય કે ખબર નહીં, આખું પાર્કિંગ ખાલી જ પડ્યા છે. અમારી ગાડી અહીંયા પાર્ક કરેલી છે ને ઓપન એરિયા. કોઈ ગાડી તો દેખાતી નથી. ઓલા ભાઈને પૂછ્યું તો એ કે ફ્રી પાર્કિંગ છે. હાલતા હાલતા આમાંથી જવાનું છે, બૂટું ખરાબ થશે આગળ. તો અહીંયા કેવ્સ પાસે પૂછી આવ્યા છે. તો તમે જોઈ શકો, આ કેવ છે, નીચે દરિયો છે. આપણે નીચે ના ઉતરી ગયા, ખબર નહીં કાંકથી ઉતરાય છે તો ખરી, પણ ખબર નહીં કેમ જવાનું. અહીંયા નીચે છે આ બધું ને આખો દરિયો, આખો દરિયો. ચલો, તો આ બીચ, હવે આ લોકેશન જોઈ લીધું. હવે બીજું લોકેશન મળ્યું છે. અહીંથી 43 મિનિટ ડ્રાઈવ છે. પાછા 43 મિનિટ ડ્રાઈવ કરીને ના જાય, પછી ત્યાં જઈને વિચારીએ શું કરીએ. પછી આજે તો કંઈક જમવું પડશે, જોઈએ. હવે બીજી જગ્યા ઉપર પૂગી આવ્યા છે. હાલતા હાલતા જાય છે અહીંથી.
એની બીજી જગ્યા છે, નામ તો ભૂલાઈ ગયું પણ હું તમને વિડીયોમાં મૂકી દેવાના કઈ પ્લેસ છે. બહુ નાઇસ પ્લેસ છે, તમે જોઈ શકો. હવે હોટલે ગયા હતા, ગાડી પાર્ક કરી દીધી હોટલે. હવે રેસ્ટોરન્ટ જાય છે, અહીંથી 10 મિનિટ વોક છે. 10 મિનિટ વોકની રેસ્ટોરન્ટનું નામ છે રિયલ કરી હાઉસ છે. રિયલ કરી હાઉસ ત્યાં જાય છે. અહીંથી હાલતા હાલતા 10 મિનિટ હાલવાનું છે કે રેસ્ટોરન્ટમાં ખાઈએ કે આજે તો શનિવાર છે એટલે વેજ ખાવું પડશે. જે સ્ટ્રીટમાં હાલતા હાલતા જાય છે અહીંથી જ્યાં લે જાય એના રસ્તો. ના ના એવું નહીં, મેપ છે કિઝામાં. કંઈ નહીં, ચલો તો રેસ્ટોરન્ટનું દેખાડું પછી. અમારું ખાવાનું આવી ગયું, વેજીટેરિયન પીઝા, તલખા દાળ અને પ્લેન રાઈસ. ખાઈ લઈએ હવે, પછી મળીએ. આપણે તો હવે અમે બીજી જગ્યા ઉપર પૂગી આવ્યા છે. ફળીને હવે ફરવા આવ્યા તો ફરવું તો પડશે. તો અહીંયા ચાજી બધી આ બોટ્સ છે બધી, તમે જોઈ શકો. બધી બોટો છે અહીંયા પાક કરેલી. બોટોની બધી. પછી અહીંયા બાર રેસ્ટોરન્ટ, પીઝા હટ્સ ને એવરીથિંગ અહીંયા છે.